भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानंद गुरुं भजे सदा। સ્વામિનારાયણ ભગવાનની જય। જેતપુરવાસી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજની જય। ભગવાન સ્વામિનારાયણે સદગુરુ ઉદ્ધવ અવતાર શ્રી રામાનંદ સ્વામીના હાથે કારતક સુધી એકાદશીના દિવસે પ્રબોધનીના પવિત્ર દિવસે જે પવિત્ર સ્થાન જેતપુર વાળાનું એમાં ગાદીનો સ્વીકાર કર્યો ઉંડળ બાપુના દરબારમાં। એ પવિત્ર જગ્યામાં બનેલા ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય મંદિર અને એમાં બિરાજતા શ્રી પ્રગટ ભગવાન ઘનશ્યામ મહારાજને 100 વર્ષ પૂર્ણ થયા છે નિમિત્તે આગામી તારીખ 25/10/2025થી 31/10/2025 સુધી ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજનો દિવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાશે। સદગુરુ નીલકંઠચરણદાસજી સ્વામીના મહંત પદે છેલ્લા 1 દશકા ઉપરાંતથી જેતપુર ધામનો જે વિકાસ થયો છે એ અનબિલિવેબલ છે। આજથી 50 વર્ષ પહેલાંનું શ્રી સ્વામિનારાયણ મંદિર મૂળ જેતપુરમાં જે આવેલું છે, જે સદગુરુ બાલમુકુદાસજી સ્વામીએ બંધાવેલું છે, એનો ચોક, એનો વિસ્તાર, એના ફળિયા એને જ્યારે જુઓ ત્યારે આપણને સૌને ખ્યાલ આવે કે આજના પરિપ્રેક્ષ્યમાં અને તે દિવસનું કંજેસ્ટેડ મંદિર કેટલું વિશાળ પ્રાંગણ આજે બની ગયું છે। એ જેતપુરમાં બિરાજતા પ્રગટ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજનો અતિ દિવ્ય પ્રતાપ છે। ભગવાન ઘનશ્યામ મહારાજની મહાપૂજા સદગુરુ બાલમુકુદાસજી સ્વામીએ શરૂ કરાવી, પછી પૂજ્ય શ્રી હરિદાસ સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી હરજીવનદાસજી સ્વામી અને પછી પરંપરાના સર્વે બાલમુકુદાસ સ્વામીની પેઢીમાં આવનારા સંતોએ સદગુરુ ગુણાતીતાન સ્વામી અને વડીલ સંતોના આશીર્વાદથી એ સ્થાનનું કાયમના માટે પોષણ કર્યું। પરિણામે આજે સત્સંગના મુખ્ય સ્થાનોમાં જેમ વડતાલ, અમદાવાદ, ભુજ, ધોલેરા, ગઢડા, મૂળી, જેતલપુર, ધોળકા આ બધા સ્થાનો આવે છે, એ જ રીતે જેતપુર આપણું સૌથી અગત્યનું મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું આસ્થાનું અને ભક્તિનું કેન્દ્ર છે। હજારો જીવોએ ભગવાન ઘનશ્યામ મહારાજની મહાપૂજા કરાવી અને જીવનું કલ્યાણ ભગવાન સહજાનંદ સ્વામી એમના પોતાના અક્ષરધામને આપી અને કરાવેલું છે। આ દિવ્ય સ્થાનને જ્યારે એમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજને 100 વર્ષ થતા હોય ત્યારે પૂજ્ય નીલકંઠચરણ સ્વામીએ બહુ દિવ્ય ઉત્સવ યોજી બહુ સરસ મજાનું અતિ ભવ્ય ભક્ત ચિંતામણીનું પારાયણ રાખ્યું છે। સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી પણ એમાં વક્તા તરીકે બિરાજવાના છે। આ બધું જ જેતપુરના હરિભક્તો માટે, જૂનાગઢ સોરઠ પ્રદેશના હરિભક્તો માટે સત્સંગનું રિફોર્મિંગ છે। અત્યારનો યુગ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપથી વડતાલ ગાદી માટે સુવર્ણનો યુગ છે। કારણ એનું પરમ પૂજ્ય ધર્મધુરંદર આચાર્ય મહારાજ, રાકેશ પ્રસાદજી મહારાજ જેવા આચાર્ય મહારાજના પધારવાથી સત્સંગમાં સંતોને કાયમ ઉમંગ, ઉત્સાહ, ભાવ અને પ્રેમ સતત વધતો ને વધતો રહે છે। અને એના પરિણામે ઉત્સવો ઉપર ઉત્સવો આપણને બધાને દર્શન જોવા મળે છે। અને એના કારણે સત્સંગનો માહોલ દિન પ્રતિદિન સ્વામિનારાયણ ભગવાનમય થતો આપણને દેખાઈ રહ્યો છે। ઉત્સવ બહુ દિવ્ય થશે। અમે બધા સંતો પણ એમાં જવાના છીએ। આપ બધા હરિભક્તો પણ, સત્સંગીજનો પણ, ધર્મપ્રેમી સજ્જનો પણ બધા પધારજો। ખાસ જેતપુરમાં યોજાનારા કારતક સુદ ચોથથી પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દસમ અને એકાદશી સુધી
ઉજવાવનારા આ દિવ્ય મહોત્સવની અંદર ભાગ લઈ આપણે સૌ ઘનશ્યામ મહારાજને દર્શન કરી અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. સૌને ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું બળ મળે, અંતે ભગવાનનું અક્ષરધામ મળે. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ.